તો આજે આપણે બનાવશું ઝટપટ બની શકે એવી પાઉંભાજી. તો એ આપણે બનાવશું કુકરમાં. તો કુકરમાં ભાજી બનાવવા માટે પહેલાં બધા વેજીટેબલને ચોપ કરી લો. કુકરમાં ઓઇલ નાખી દો, જીરું નાખી લો, ઓનિયન નાખી લો ચોપ, કેપ્સિકમ નાખી લો ચોપ, બરોબર તેને હલાવી લો. ત્યારબાદ ટામેટાં નાખી લો, ત્યારબાદ ગાર્લિક પેસ્ટ નાખી લો ને બધા વેજીટેબલ્સ નાખી લો ને એને બરાબર રીતે હલાવી લો. ત્યારબાદ બધા મસાલા નાખી દો. સોલ્ટ નાખી લો, હલ્દી નાખી લો, ધનિયા પાવડર, લાલ મરચી પાવડર, પાવભાજી મસાલો, આ બધી વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લો. ત્યારબાદ થોડું પાણી નાખીને એમાં 4 યા 5 સીટી મારી લો. 4 યા 5 સીટી માર્યા બાદ આ બધી વસ્તુને સારી રીતે મેશ કરી લો. હવે એમાં એક તડકો લગાવી લો. એના માટે એક પેનમાં તમે બટર લઈ લો. બટરની અંદર થોડી કાશ્મીરી મરચું અને પાઉંભાજી મસાલો લઈ લો. આનો એક તડકો લગાવી લો. લો તૈયાર છે ભાજી. આને તમે પરોઠા સાથે સર્વ કરી શકો છો યા તો બ્રેડ સાથે સર્વ કરી શકો છો. ઓકે બાય.